ગુજરાતી સિનેમા જ્યારે નવી ઊંચાઈ સર કરી રહ્યું છે ત્યારે 2026 સૌથી વધુ રાહ જોવાતી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ પાતકી હવે મોટા પડદા પર દસ્તક દેવા તૈયાર છે. અભિનય દેશમુખ દ્વારા નિર્દેશિત અને લેખિત આ ફિલ્મમાં ગૌરવ પાશવાલા અને શ્રદ્ધા ડાંગર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એક એવી કહાની જ્યાં નિર્દોષતા અને દોષિતતાની વચ્ચે પાતળી રેખા સતત પ્રશ્ન બને છે. દરેક પુરાવો અને દરેક નિવેદન અને દરેક વળાંકો અંત સુધી વિચારતા રાખશે. એએમપી સ્ટુડિયો પ્રોડક્શન દ્વારા નિર્મિત અને પેનારામા સ્ટુડિયો દ્વારા વિતરિત ફિલ્મ પાતકી આવતી 30 જાન્યુઆરીથી ગુજરાત, મુંબઈ સહિત દેશ વિદેશમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. સસ્પેન્સ અનુભવવા તૈયાર રહેજો પાતકી સાથે. પાપી આ સૌથી વધારે છે જે જ્યારે પણ ક્યાંય કોઈ પણ જઈએ તો છે કે પાતકી એટલે શું? તો આ પાતકી વર્ડ બહુ નવો છે ક્યાંક ને ક્યાંક, જે આપણે સંસ્કૃત વર્ડ બેસિકલી. તો મેઇન વસ્તુ જે છે કે જે છે પાતકી વર્ડને લઈને આપણે કે પાતકી વર્ડ અહીંયા આગળ જેટલો પણ શું છે કે જે વર્ડ જે છે કે તો એ પાતકી અહીંયા આગળ બ્રાન્ડ બને. બસ એમાં જ તમારા લોકોની હેલ્પ જોઈએ છે. અને બીજા કોઈ તમારા સવાલ કોઈ ટેકનિકલ ને લઈને અથવા કઈ સ્ટોરીમાં તો બહુ કઈ કહી નહીં શકીએ, જस्ट बिकॉज इट्स सस्पेंस ड्रामा. बहुत बहुत नमस्कार और थैंक यू सो मच आप लोग यहाँ पर आए. और पूरी फिल्म डायरेक्ट करते टाइम ये जो गुजराती लैंग्वेज थी इसको मैंने बहुत एंजॉय किया, क्योंकि मैंने जब लिखी थी ये मैंने हिंदी में लिखी थी और जर्नी मैंने एंजॉय करी, क्योंकि एक नई लैंग्वेज में फिल्म बनाना और मेरे ख्याल से कोई भी लैंग्वेज किसी भी क्रिएशन का वो नहीं लगता, कहीं बैरियर नहीं है उसका. तो वो चीज मैंने बहुत एंजॉय की. बाकी आपके जो भी सवाल होंगे मुझको लेकर प्लीज आप, आई एम ऑल रेडी. कि હું ડિરેક્ટર્સ એક્ટર્સ છું ને એમ નહીં કહું કે હું સોલો એક્ટર છું. આઈ ઓલવેઝ લિસન ટુ ધ ડિરેક્ટર, બટ ફાઇનલ સે એમનો હોય. હું એમને એકવાર કહું કે સર મને લાગે છે કે આ ઇમોશન આ રીતે છે, તો ઇફ હી સેઝ નહીં યાર ऐसे ही करना है तो फिर वैसे ही करना है. એટલે દે એક્સપેક્ટ યોર ઇનપુટ એઝ વેલ. એટલે કેવું છે કે હું મારું પણ મગજ લગાવું એન્ડ ઇવેન્ચ્યુઅલી છેલ્લો સે તો એમનો જ હોય. એટલે આઈ ડોન્ટ નો વોટ કાઇન્ડ ઓફ એક્ટર આઈ મેં મારા માટે એટલું એનાલાઇઝ કર્યું નથી. મહારાણીથી લઈને પાતકી સુધીની સફર અને શું કહેવા માંગ્યું છે? અત્યાર સુધી જેટલા પણ ફિલ્મો કર્યા, હેલ્લારો હોય કસમો, મહારાણી, કાંડલો કે પછી અત્યારે પાતકી, બધાનો અનુભવ તો સારો જ રહ્યો. પ્રેમ બહુ જ બધો મળ્યો લોકોનો, પણ હંમેશાથી એવું હતું કે કંઈક એવી કોઈ ફિલ્મ કરું કે જે થોડુંક આપણી આસપાસનું વર્લ્ડ ના હોય. જેમ કે મર્ડર મિસ્ટ્રી છે, સસ્પેન્સ છે, તો એ વારે વારે કંઈ આપણે આજુબાજુમાં જોતા નથી એ વસ્તુ. તો આ કંઈક અલગ જ દુનિયાની વાત છે. લોકો કેરેક્ટર આપણા જેવા છે, રિલેટેબલ. કે એક સ્ત્રી છે, ભણેલી ગણેલી, ઇન્ડિપેન્ડન્ટ, કામ કરે છે અને એના હસબન્ડ જોડે રહે છે. તો અને પછી એ લોકોના જીવનમાં જે પણ થાય છે એના ઉપર આ વાર્તા છે. વધારે તો કેરેક્ટરનું તો બેઝિક આ છે કે શી ઇઝ અ વેરી ઇન્ડિપેન્ડન્ટ લવલી વુમન. ખાસ કરીને તમે કેવી ફિલ્મોમાં વધારે રસ ધરાવો છો કરવા માંગો છો? પેલી કોમેડી હતી ને સસ્પેન્સ થ્રિલર છે. એવું મેં ડિસાઇડ નથી કર્યું કે આના પછી આવી કરું કે એના પછી હોરર કરું કે કોમેડી કરું, પણ જે પણ વાર્તા, જે ફિલ્મમાં વાર્તા હીરો છે કે આ વાર્તા પહોંચવી જ જોઈએ એવું લાગે ને એ કરી. પહેલાં તો મારું નામ ગૌરવ છે અને આ પિક્ચરની અંદર મારું જે કેરેક્ટર છે એનું નામ માનવ છે અને ઇટ્સ અ મર્ડર મિસ્ટ્રી. એટલે ઇફ આઈ એમ નોટ રોંગ, મારા ખ્યાલથી પહેલી વાર ગુજરાતીમાં એક પ્રોપર મર્ડર મિસ્ટ્રી આવી રહી છે. જેમ તમે કહ્યું તેમ ઇટ્સ અ થ્રિલર, સસ્પેન્સ થ્રિલર, ફેબ્યુલસ, વેરી એન્ટરટેનિંગ ફિલ્મ. અને કેરેક્ટર વિશે હું તમને એટલું જ કહીશ કે ઇટ્સ વેરી પેન ઇન્ડિયા કેરેક્ટર, વિચ મીન્સ દેટ આ કેરેક્ટર એક આજનું જે યંગ હસબન્ડ હોય, હુઝ ઇન લવ વિથ હિઝ વાઇફ, એ છે. ન્યુક્લિયર ફેમિલી એટલે એને એની વાઇફ જ રહે છે જોડે. અને એક અર્બન મોટા શહેરમાં રહેતો છોકરો, પણ એની જોડે જોડે જે એનું લવ ક્વેશ્ચન હોય, જે એની વાઇફ માટેનો પ્રેમ હોય, એની વેલ્યુઝ હોય, એ ઘણી ગુજરાતી છે. એટલે આખો એક સમન્વય છે, એક અર્બનાઇઝેશન, મોડર્નાઇઝેશન, એની જોડે ટ્રેડિશનલ વેલ્યુઝનો.
તો દેટ ઇઝ માનવ ફોર યુ. એ એક એમએનસીમાં નોકરી કરે છે એક્ઝિક્યુટિવ લેવલ પર, બહુ હાયર પોસ્ટ પર છે, અને પછી એની સાથે લાઈફમાં શું થાય છે, દેટ ઇઝ વોટ ધ ફિલ્મ ઇઝ અબાउટ. मुझे सब कुछ खिलाया जाए, यहाँ की स्पेशलिटी जो कि वो जो अच्छी चीज़ हो. लिमिटेड खाना खाता हूँ मैं, तो सबकी कोशिश ये थी कि थोड़ा मोटा हो जाऊँ, लेकिन ये नहीं कर पाए. बट यस, हेल्दी खाना लेके आती थी, श्रद्धा लेके आती थी अपने घर से बना के अच्छा खाना, तो मज़ा आया. वही खा के थोड़ी चीज़ें पता चली.